વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં તુલ્યભાર એટલે કે તુલ્ય દળ નક્કી કરવા માટેની પદ્ધતિનો ટોપિક લર્ન કરવાનો સ્ટાર્ટ કરેલો અને આપણે ટોપિક નંબર 1 દેટ ઇઝ હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ એટલે કે હાઇડ્રોજન સ્થળાંતર પદ્ધતિ દ્વારા પર્ટિક્યુલર ધાતુનો તુલ્યભાર કેવી રીતે શોધાય તેના વિશે લર્ન કરેલું. મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે કે જો તમને હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ પરફેક્ટ આવડતી હશે તો એના બેઝ પરથી ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ તમારા માટે શીખવાની ખૂબ ઇઝી થઈ જશે. માટે હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ પર તમને કમાન્ડ આવી જાય તો ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા પર્ટિક્યુલર ધાતુનો ઓર પર્ટિક્યુલર મેટલનો ઓર પર્ટિક્યુલર એલિમેન્ટનો તુલ્યભાર શોધવાનો આપણા માટે ખૂબ ઇઝી થાય. તો વિલ સ્ટાર્ટ ધ સેકન્ડ મેથડ ઓફ determination of equivalent mass that is called as a oxide formation method, જેને તત્વનો તુલ્યભાર શોધવા માટેની ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ એટલે કે અહીંયા પહેલા ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવવા પડે. ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ, ઓક્સાઇડ ફોર્મેશન મેથડ એટલે જ્યારે ધાતુનો ઓર કોઈ પણ એલિમેન્ટનો તુલ્યભાર આપણે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા શીખવાનું થાય તો ફર્સ્ટ વી નીડ ટુ મેક ધ ઓક્સાઇડ ઓફ ધેટ પર્ટિક્યુલર એલિમેન્ટ. એટલે પહેલાં પર્ટિક્યુલર ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પહેલાં એના ઓક્સાઇડનું નિર્માણ કરવું પડે અને એના બેઝ પર આપણે પહેલાં મેથડ સમજાવવાની થાય. તો જ્યારે પર્ટિક્યુલર એલિમેન્ટ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે, તો ત્યારે ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે ઓર ઓક્સિજનના 5.6 લીટર જેટલા કદ સાથે, બરાબર, 5.6 લીટર જેટલા કદ સાથે એસટીપીએ ઓર એનટીપીએ 5.6 લીટર જેટલા કદ સાથે જે તે તત્વનું જે દળ જોડાય છે તો તે દળને તે તત્વનો તુલ્યભાર એટલે કે તુલ્ય દળ કહે છે. પહેલા વોટ ઇઝ ધ નેમ ઓફ મેથડ? ઓક્સાઇડ ફોર્મેશન મેથડ. શાના માટે વપરાય છે? તો પર્ટિક્યુલર એલિમેન્ટનો તુલ્યભાર શોધવા માટે. તો જે તત્વનો, જે ધાતુનો, જે એલિમેન્ટનો તુલ્યભાર શોધવાનો હોય આ પદ્ધતિ દ્વારા તો એ ધાતુની ઓર એ એલિમેન્ટની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પહેલાં એના ઓક્સાઇડ ફોર્મ કરવા પડે અને એના બેઝ પરથી આપણે આગળ વધીએ તો જ્યારે પર્ટિક્યુલર એલિમેન્ટની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને તેના પર્ટિક્યુલર ઓક્સાઇડ બને તો ત્યારે ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે ઓર 5.6 લીટર જેટલા એસટીપી જેટલા કદ સાથે જે તે તત્વનું જે દળ જોડાય છે, સંયોજાય છે, પ્રક્રિયા કરે છે તો તે દળને તે તત્વનો શું કહેવામાં આવે છે? તુલ્યભાર એટલે કે તુલ્ય દળ કહેવામાં આવે છે. That means the mass of the particular element which combined with the 8 gram or 5.6 liter that is 5600 ml of oxygen is the equivalent mass of that particular element. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર ડેફિનેશનમાં શા માટે આપણે એમ કીધું કે ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે જોડાતું જે તે તત્વના દળને તે તત્વનો તુલ્યભાર કહેવાય? કારણ કે 8 ગ્રામ એ શું છે? ઓક્સિજનનો તુલ્યભાર છે. 8 ગ્રામ શું છે? ઓક્સિજનનો તુલ્યભાર. તો ઓક્સિજનના તુલ્યભાર જેટલા વજન સાથે જે તે ધાતુનું જે દળ જોડાય તેને તે ધાતુનો તુલ્યભાર કહેવાય. તો ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? એ પરમાણુ સ્વરૂપે લેવામાં આવે ઓર અણુ સ્વરૂપે તો ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? 8 ગ્રામ છે. આપણને એમ થાય કે સર મને ખ્યાલ આવી ગયો કે ઓક્સિજન અણુ સ્વરૂપે હોય, પરમાણુ સ્વરૂપે હોય તો 8 ગ્રામ તે મારે કમ્પલસરી યાદ રાખવાનું. પણ આ 8 ગ્રામ આવે કેવી રીતે? તો કોઈ પણ પરમાણુનો તુલ્યભાર શોધવો હોય તો જે તે પરમાણુનું દળ છેદમાં તેની સંયોજકતા એટલે કે વેલેન્સી કરવાની હોય. જો ઓક્સિજન પરમાણુની હું વાત કરું તો ઓક્સિજન પરમાણુનું દળ કેટલું છે? 16 અને એની વેલેન્સી કેટલી છે? 2. તો 16 ભાગ્યા 2 કરું તો ઓક્સિજનનો પરમાણુ માટે એનો તુલ્યભાર કેટલો મળે? 8 મળે. તો જો એરું 8 ગ્રામ એ ઓક્સિજનનું તુલ્ય દળ છે. ઓક્સિજન અણુની વાત કરીએ તો અણુનો તુલ્યભાર એ પર્ટિક્યુલર અણુનું મોલર દળ ડિવાઇડેડ બાય એની સંયોજકતા ગુણ્યા પરમાણિકતા કરવું પડે. સંયોજકતા એટલે કે વેલેન્સી ને પરમાણિકતા એટલે એટોમિસિટી.
તો ઓક્સિજન અણુનું આણ્વીય દળ ઓર 1 મોલ ઓક્સિજનનું દળ કેટલું છે? 32 છે. ઓલરેડી આપણે મોલર માસવાળા કન્સેપ્ટમાં શીખેલા છે. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2 છે. અને ઓક્સિજનની પરમાણિકતા એટોમિસિટી 2 છે, કારણ કે ઓક્સિજનનો એક અણુ જે છે તો તે 2 પરમાણુ દ્વારા ઓક્સિજન વાયુની વાત કરવામાં આવે તો ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે દેખાય. એટલે ઓક્સિજનના એક અણુમાં 2 પરમાણુ જોવા મળે, માટે ઓક્સિજનની પરમાણિકતા કેટલી છે? 2 છે. તો 32 / 4 કરવામાં આવે તો 8 મળે. આમ ઓક્સિજન પરમાણુ ઓર ઓક્સિજન અણુ સ્વરૂપે લેવામાં આવે, બંને કિસ્સામાં ઓક્સિજનનો તુલ્યભાર આપણને કેટલો મળે છે? 8 ગ્રામ. પહેલો કોમ્પિટિટિવ માટેનો ક્વેશ્ચન કે ઓક્સિજનનો તુલ્યભાર કેટલો? ઓક્સિજન પરમાણુ પૂછવામાં આવે ઓર અણુ પૂછવામાં આવે તો એનો તુલ્યભાર કેટલો છે? 8 ગ્રામ છે. કેવી રીતે? તો આ મેથડ દ્વારા. વ્યાખ્યામાં બીજું 5.6 લીટર બી કીધું. તો આપણને એમ થાય કે સર કેમ એવું કે ઓક્સિજનના 5.6 લીટર જેટલા એસટીપી જેટલું કદ હોય, એસટીપી એ ઓક્સિજનના 5.6 લીટર જેટલા કદ સાથે સંયોજાતા ધાતુનું ઓર તત્વના દળને તે તત્વનો તુલ્યભાર કહેવાય. તો સર કેમ 5.6 લીટર કહેવામાં આવ્યું ઓર શા માટે 5600 ml કહેવામાં આવ્યું? તો એ ઓક્સિજનનું શું છે? તુલ્ય કદ છે. ક્યારે? એસટીપીની પરિસ્થિતિમાં. તો 5.6 લીટર or 5600 ml, that is the equivalent volume of the oxygen gas. તુલ્ય કદ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છે કેવી રીતે શોધાય. તો એસટીપી એ મોલર કદ, એટલે કે 1 મોલ વાયુનું એસટીપી એ કદ. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એક વાતાવરણ ઓર 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન તાપમાને 1 મોલ વાયુનું જે કદ હોય તેને એનું મોલર કદ, જે હંમેશા બધા વાયુ માટે કેટલું હોય? સમાન હોય, 22.4 લીટર. ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2 હોય. ઓક્સાઇડ આયન જે છે O-2 એટલે ઓક્સિજનની સંયોજકતા 2 છે. પરમાણિકતા 2, કારણ કે ઓક્સિજન હંમેશા દ્વિપરમાણુ વાયુ સ્વરૂપે જોવા મળે. આપણે યાદ રાખવાનું કે ઓક્સિજન એ હંમેશા સામાન્ય પરિસ્થિતિમાં દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે જોવા મળે. માટે એની પરમાણિકતા કેટલી છે? 2 છે. તો 22.4 / 4 કરશો તો આપણને શું મળશે? 5.6 લીટર. તો ઓક્સિજન વાયુનું તુલ્ય કદ કેટલું છે? 5.6 લીટર. તે પણ યાદ રાખવાનું. આપણે હાઇડ્રોજન વાયુનું તુલ્ય કદ 11.2 લીટર જોયું. તો ઓક્સિજન વાયુનું તુલ્ય કદ કેટલું છે? 5.6 લીટર. હાઇડ્રોજન વાયુનું તુલ્ય દળ આપણે કેટલું લીધું? 1.008 ગ્રામ. તો ઓક્સિજન વાયુનું આપણે તુલ્ય દળ કેટલું લેવાનું? 8 ગ્રામ લેવાનું થાય. આટલું શીખી લીધા બાદ જ્યારે આપણે ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ દ્વારા ધાતુનો તુલ્યભાર નક્કી કરવો હોય તો પહેલાં તો એ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા પર્ટિક્યુલર ધાતુના ઓક્સાઇડ બનાવવા પડે. બિકોઝ મેથડનું નામ જ શું છે? ઓક્સાઇડ ફોર્મેશન મેથડ. એટલે ધાતુ એમ તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પહેલાં ધાતુના ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ રચશે. હવે લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે પ્રક્રિયકના તુલ્યાંક, પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકના તુલ્યાંક સરખા હોય ઓર પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજના તુલ્યાંક સરખા હોય. તો અહીંયા ધાતુ અને ઓક્સિજન એ પ્રક્રિયક છે અને ધાતુના ઓક્સાઇડ એ નિપજ છે. તો ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક મળે. હવે ધાતુના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ધાતુનું વજન છેદમાં ધાતુનું તુલ્ય દળ. ઓક્સિજનના તુલ્યાંક કેવી રીતે મળે? તો ઓક્સિજનનું વજન છેદમાં ઓક્સિજનનું તુલ્ય દળ. અને ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક કેવી રીતે મળે? તો ધાતુના ઓક્સાઇડનું વજન છેદમાં ધાતુના ઓક્સાઇડનું તુલ્ય દળ. અને અહીંયા ધાતુના ઓક્સાઇડનું વજન કેવી રીતે જાણવા મળે? તો ધાતુનું વજન પ્લસ ઓક્સિજનનું વજન, તો આ બંનેનો સરવાળો કરવાથી આપણને શું મળે છે? ધાતુના ઓક્સાઇડનું વજન જાણવા મળે છે. ખ્યાલ આવે ને તમને કે ઓક્સાઇડ ફોર્મેશન મેથડમાં પહેલાં ધાતુની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ રચવા પડે. અને લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજના ગ્રામ તુલ્યાંક એટલે કે ઇક્વિવેલન્ટ હંમેશા સરખા હોય. તો ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક. અને આ બધાના જ તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્ય ભાર એટલે કે તુલ્ય દળ કરવાથી. હવે મોટે ભાગના ન્યુમેરિકલમાં આપણે ધાતુ અને ઓક્સિજન વિશેની વાત ચાલતી હોય
તો ધાતુના તુલ્યાંક અને ઓક્સિજનના તુલ્યાંકના બેઝ પરથી આપણે ધાતુનું તુલ્યભાર ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના તુલ્યાંક. અને ધાતુના તુલ્યાંક કેવી રીતે મળે? તો ધાતુનું વજનના છેદમાં ધાતુનું તુલ્ય દળ કરવું પડે. અને ઓક્સિજનના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ઓક્સિજનના વજનના છેદમાં ઓક્સિજનનું તુલ્ય દળ કરવું પડે. ધાતુનું વજન ન્યુમેરિકલમાં આપેલું હોય, ધાતુનું તુલ્ય દળ શોધવાનું હોય, ઓક્સિજનનું વજન આપેલું હોય અને ઓક્સિજનના તુલ્ય દળ આપણે અત્યારે જ શોધ્યું 8. આમ ધાતુનું તુલ્ય દળ જો ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો ધાતુનું તુલ્ય દળ કેવી રીતે શોધાય? તો ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ગુણ્યા 8 કરવાથી આપણને જે તે ધાતુનું તુલ્ય દળ મળી શકે છે. તો પહેલાં તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવું. જેને કંઈ નહીં યાદ રહે તેણે તો આ નક્કી રાખવાનું જ કે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા ધાતુનું તુલ્ય દળ કેવી રીતે શોધાય? તો આ સૂત્ર દ્વારા શોધાય. હવે જો આપણને પ્રક્રિયા દરમિયાન ધાતુનું કદ આપેલું હોય તો આપણે કયું સૂત્ર એપ્લાય કરવાનું થાય? તો ધાતુનું વજન છેદમાં ધાતુનું તુલ્ય દળ ઇક્વલ ટુ એસટીપી એ ઓક્સિજનનું કદ છેદમાં ઓક્સિજનનું તુલ્ય કદ લેવું પડે આપણે. ધાતુનું વજન છેદમાં ધાતુનું તુલ્યભાર અને એસટીપી એ ઓક્સિજનનું જે કદ આપેલું હોય પ્રક્રિયામાં ભાગ લેતું ઓક્સિજનનું કદ તે છેદમાં 5.6 લીટર ઓર 5600 ml લેવાનું. આમ ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા જ્યારે ધાતુનું તુલ્ય દળ ફાઇન્ડ કરવું હોય તો ધાતુના તુલ્ય દળને કરતા બનાવીએ તો 5.6 લીટરને ધાતુના વજન વડે મલ્ટીપ્લાય કરવું પડે અને છેદમાં એસટીપી ઓક્સિજનનું કદ આવશે. તો ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા જ્યારે ધાતુનું તુલ્ય દળ ફાઇન્ડ કરવું હોય તો ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું કદ એસટીપી આપેલું હશે ન્યુમેરિકલમાં અને ગુણ્યા 5.6 લીટર ઓર 5600 ml. જો ઓક્સિજનનું કદ અહીંયા લીટરમાં લેશો તો તમારે કમ્પલસરી અહીંયા 5.6 લીટર લખવું. અને જો ઓક્સિજનનું કદ પ્રક્રિયા દરમિયાન જેટલું કદ સંયોજાય તે એમએલમાં આપેલું હોય તો ત્યારે કમ્પલસરી તમારે અહીંયા 5600 ml લખવું પડશે. એટલે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ દ્વારા ધાતુનું તુલ્ય દળ જ્યારે શોધવું હોય તો ત્યારે તમારે આ બંને સૂત્રનો કમ્પલસરી ઉપયોગ કરવાનો. સૂત્ર જો યાદ રાખશો તો તમારા માટે ન્યુમેરિકલ એકદમ ઇઝી રહેશે. ઓર જો ધાતુના તુલ્યાંક એટલે કે ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક સાથે કંઈ ડિસ્કશન કર્યું હોય તો તમારે આ સૂત્ર બી એપ્લાય કરવાનું આવશે. યુ નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇક્વેશન એઝ વેલ. ધાતુનું વજન છેદમાં ધાતુનું તુલ્ય દળ ઇક્વલ ટુ ધાતુના ઓક્સાઇડનું વજન છેદમાં ધાતુના ઓક્સાઇડનું તુલ્ય દળ. આ સૂત્ર શેના બેઝ પર આવે? તો ઇક્વિવેલન્ટ ઓફ મેટલ. આ ઇક્વિવેલન્ટ છે, કેપિટલ E ફોર ઇક્વિવેલન્ટ, તુલ્યાંક ઇક્વલ ટુ equivalent of metal oxide where E એ શું છે? તુલ્યાંક છે, તુલ્યભાર નથી. E એ શું છે? તુલ્યાંક છે. તુલ્ય દળને આપણે કેપિટલ E સ્મોલ w વડે દર્શાવીએ છીએ. તો આ સૂત્રનો પણ આપણે ઓક્સાઇડ ફોર્મેશન મેથડમાં ઉપયોગ કરવાનો આવશે. જો આપણે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ પર ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ તો પહેલો ન્યુમેરિકલ કે ધાતુનો એક ઓક્સાઇડ 20% ઓક્સિજન ધરાવે છે તો તે ધાતુનો તુલ્યભાર શોધો. હવે અહીંયા ધાતુના ઓક્સાઇડમાં જે ઓક્સિજનનું વજન ટકાવારમાં આપેલું છે એટલે ધાતુનો ઓક્સાઇડનું વજન આપણે 100 ગ્રામ સ્વીકારીએ, જેમાં ઓક્સિજનનું વજન 20 ગ્રામ છે તો ધાતુનું વજન આપણને કેટલું મળે? 80 ગ્રામ. ફર્સ્ટ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, ઘણા સ્ટુડન્ટ્સને આ એપ્લાય કરતા નહીં આવડતું હોય એટલે ન્યુમેરિકલ આગળ નહીં વધે. આપણને ધાતુનો ઓક્સાઇડ આપ્યો અને તેમાં ઓક્સિજનના પર્સન્ટેજ આપેલા છે એટલે ધાતુનો ઓક્સાઇડના વજનને આપણે કેટલું સ્વીકારી લેવાનું? 100 ગ્રામ. કારણ કે ધાતુનો ઓક્સાઇડ એ બે વસ્તુનો બને, એક ધાતુનો બને અને એક ઓક્સિજનનો બને. તો ઓક્સિજનના પર્સન્ટેજ આપેલા હોય તો રિમેઇનિંગ પર્સન્ટેજ કોના હશે? ધાતુના હશે. તો ઓક્સિજનનું જો 20 ગ્રામ વજન હોય તો ધાતુનું વજન કેટલું થાય? 80 ગ્રામ. કેવી રીતે? તો ધાતુનું વજન પ્લસ ઓક્સિજનનું વજન ઇઝ ઇક્વલ ટુ ધાતુના ઓક્સાઇડનું વજન મળે. હવે ધાતુનો તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર શું છે? તો ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ગુણ્યા 8. અહીંયા 8 શું છે? 8 એ ઓક્સિજનનું તુલ્ય દળ છે. એ શું છે? ઓક્સિજનનું તુલ્ય દળ છે. આપણે તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું. હવે ધાતુનું વજન આપણને કેટલું મળ્યું? 80 મળ્યું. ઓક્સિજનનું વજન 20 આપેલું હતું અને 8 તો આપણને આન્સર શું મળે? 32.
એટલે પહેલો ન્યુમેરિકલ સોલ્વ કર્યો આપણે ડાયરેક્ટ ઇક્વેશન એપ્લાય કરીને. સેકન્ડ આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો બાય એપ્લાય ધ ડેફિનેશન. કે 20 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા ધાતુનું વજન કેટલું છે? 80 ગ્રામ છે. તો ધાતુના તુલ્ય દળ કે જે 8 ગ્રામ છે, બરાબર, આ 8 ગ્રામ એ ધાતુનું તુલ્ય દળ નથી, પરંતુ એ કોનું તુલ્ય દળ છે? ઓક્સિજનનું તુલ્ય દળ છે. સોરી, આ જે ઓક્સિજનનું તુલ્ય દળ કે જે 8 ગ્રામ છે, બરાબર, તો તેની સાથે સંયોજાતું ધાતુનું જે વજન છે તો તે ધાતુનું તુલ્ય દળ કહેવાય. તો 20 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા ધાતુનું વજન 80 ગ્રામ છે, તો 8 ગ્રામ ઓક્સિજન કે જે ઓક્સિજનનું શું છે? તુલ્ય દળ છે. તો તેની સાથે જે ધાતુનું વજન સંયોજાય તેને તે ધાતુનો તુલ્યભાર કહેવાય. તો પછી તો 8 × 80 ડિવાઇડેડ બાય 20 કરો તો આપણને 32 મળે. તો ધેટ ઇઝ બાય ડેફિનેશન. અને થર્ડ, વિચ ઇઝ ઓલ્સો વેરી ઇઝી, કે જે મને હંમેશા હું એ જ એપ્લાય કરું, કે એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ, ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના તુલ્યાંક. કારણ કે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક હંમેશા સરખા હોય. તો તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર. હવે ધાતુનું વજન 80 ગ્રામ, ધાતુનું તુલ્ય દળ શોધવાનું, ઓક્સિજનનું વજન 20 ગ્રામ ને ઓક્સિજનનું તુલ્ય દળ 8 આપણે યાદ રાખવાનું. તો એના બેઝ પરથી x ઇઝ ઇક્વલ ટુ 8 × 80 ડિવાઇડેડ બાય 20 કરવાનું થાય. તો પણ આપણે વજન કેટલું મળશે? 32 ગ્રામ. એટલે કે ધાતુનો તુલ્ય દળ કેટલો મળે? 32 મળે. આમ ધાતુનો તુલ્યભાર 3 રીતે શોધાય. ક્યાં તમે લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરો, ક્યાં ડેફિનેશન કન્સેપ્ટ એપ્લાય કરો, ક્યાં તમે ડાયરેક્ટ ઇક્વેશન એપ્લાય કરો. આ ઇક્વેશન એપ્લાય કરો. ઇક્વેશન એપ્લાય કરીને અને લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ શોધવાનું બહુ ઇઝી છે. ઘણાને ડેફિનેશન મુજબ જવાનું ટફ લાગે. તો ડેફિનેશન મુજબ જવા કરતાં ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખો, ક્યાં તમે ડાયરેક્ટ વેરી ઇઝી લો ઓફ ઇક્વિવેલન્સ તમનો કન્સેપ્ટ એપ્લાય કરી નાખો, તો તમારો આન્સર બધા જ કિસ્સામાં કેવો આવશે? એક સરખો આવશે. બીજું ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ કે M2O3 સૂત્ર ધરાવતો ધાતુનો એક ઓક્સાઇડ કે જે 53% ધાતુ ધરાવે છે, તો ધાતુનું પરમાણ્વીય દળ શોધો. હવે આ જે ઓક્સાઇડ છે તેમાં આપણને ધાતુના પર્સન્ટેજ આપેલા છે 53%. હવે ધાતુના ઓક્સાઇડમાં આપણી પાસે 2 એલિમેન્ટ હશે, એક ધાતુ પોતે અને બીજું ઓક્સિજન. તો અહીંયા આપણને ધાતુના પર્સન્ટેજ આપેલા છે, તો રેસ્ટ ઓફ ધ પર્સન્ટેજ ધેટ ઇઝ ઓફ ઓક્સિજન. એટલે આપણે ધાતુનું વજન પ્લસ ઓક્સિજનનું વજન કરીએ તો ધાતુના ઓક્સાઇડનું વજન મળે. અહીંયા આપણને ધાતુના પર્સન્ટેજ આપેલા છે, એટલે ધાતુના ઓક્સાઇડનું વજન આપણે 100 ગ્રામ સ્વીકારીએ, ધાતુનું વજન 53 ગ્રામ સ્વીકારીએ. તો ઓક્સિજનનું વજન એ ધાતુના ઓક્સાઇડના વજનમાંથી ધાતુનું વજન બાદ કરવાથી આપણને ઓક્સિજનનું વજન મળશે. એટલે આપણી પાસે જે ઓક્સાઇડ છે જેમાં એક ધાતુ છે અને એક ઓક્સિજન છે, તો ધાતુના પર્સન્ટેજ આપેલા હોય તો 100માંથી ધાતુના પર્સન્ટેજ બાદ કરતાં આપણને ઓક્સિજનના પર્સન્ટેજ મળે, એટલે કે ઓક્સિજનનું વજન આપણને ગ્રામમાં મળશે. હવે એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ ધાતુના તુલ્યાંક એ ઓક્સિજનના તુલ્યાંક સમાન તુલ્યાંક સાથે પ્રક્રિયા કરે, એટલે કે ધાતુના ગ્રામ તુલ્યાંક અને ઓક્સિજનના ગ્રામ તુલ્યાંક પ્રક્રિયા દરમિયાન સરખા હોય અને બંનેના સમાન તુલ્યાંક એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ધાતુનું વજનના છેદમાં ધાતુનો તુલ્યભાર. અને ઓક્સિજનના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ઓક્સિજનના વજનના છેદમાં ઓક્સિજનનો તુલ્યભાર. હવે ધાતુનું વજન ઓલરેડી ન્યુમેરિકલમાં આપેલું છે 53, એનું તુલ્યભાર આપણે શોધવાનું છે. ઓક્સિજનનું વજન 47 આપણે ફાઇન્ડ કર્યું. કેવી રીતે? 100માંથી 53ને બાદ કરતા. અને ઓક્સિજનનો તુલ્યભાર અત્યારે જ આપણે થિયોરિટિકલ પાર્ટમાં જોઈએ કે ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? 8 ગ્રામ પ્રતિ મોલ છે. મારે x ઇઝ ઇક્વલ ટુ 53 × 8 ડિવાઇડેડ બાય 47 થાય. તો અહીંયા ધાતુનો તુલ્યભાર કેટલો આવવાનો છે? 8 ગ્રામ. આમ ધાતુનો તુલ્યભાર આપણને કેટલો મળે છે? 9 ગ્રામ મળે છે. ધાતુનો તુલ્યભાર આપણને કેટલા ગ્રામ મળે છે? 9 ગ્રામ મળે છે. પરંતુ આપણે ન્યુમેરિકલમાં ધાતુનું પરમાણ્વીય દળ પૂછેલું છે. તો હવે ધાતુનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો ધાતુનો તુલ્યભાર એ ધાતુના પરમાણ્વીય દળના છેદમાં ધાતુની સંયોજકતા કરવાથી ધાતુનો તુલ્યભાર શોધાય. આ તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર છે. આપણે અગાડી ઇક્વિવેલન્ટ વેઇટનો જ્યારે લેક્ચર જોઈ લો ત્યારે મેં આ તમને ઇક્વેશન આપેલું હતું
कि कोईपण धातु और कोईपण एलिमेंटनो तुल्यभार शोधवो होय तो ए एलिमेंटનું પરમાણ્વીય દળ છેદમાં એ જે તત્વ છે તેની સંયોજકતા કરવાથી તેનો तुल्यभार શોધી શકાય. तुल्यभार શોધવા માટેના જુદા જુદા આપણે સૂત્ર જોઈલા હતા, કન્સેપ્ટ જોઈલા હતા. તો આ ધાતુનો तुल्यभार આ સૂત્રની મદદથી શોધી શકાય. લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ ધાતુનો तुल्यभार આપણે 9 મેળવ્યો, બરાબર છે. તો હવે ધાતુનું પરમાણ્વીય દળ ફાઇન્ડ કરવું હોય તો છેદમાં ધાતુની સંયોજકતા 3 અને तुल्यभार તો ઓલરેડી મેળવેલો છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે સર આ ધાતુની સંયોજકતા 3 કેવી રીતે આવી? તો ધાતુના ઓક્સાઇડનું અણુસૂત્ર શું છે? M2O3. તો એમાં 2M+3 આયન છે અને 3 ઓક્સાઇડ આયન છે. એટલે જો જોઈએ તો જે ધાતુ છે તેની સંયોજકતા આપણને કેટલી જોવા મળે છે? અહીંયા 3 જોવા મળે છે. તો ધાતુની સંયોજકતા અહીંયા આપણને અણુસૂત્ર પરથી ખબર પડે અને આ અણુસૂત્ર પરથી સંયોજકતા આ રીતે ફિક્સ થાય. તમે કેમિકલ બોન્ડિંગમાં એ અત્યારે શીખ્યા હશો. તો આ જે પરમાણુ છે, અહીંયા જે ધાતુ છે તેની સંયોજકતા કેટલી છે? 3 છે. તો ધાતુનું પરમાણ્વીય દળ, તો ધાતુની સંયોજકતાને તેના तुल्यभार વડે ગુણવાથી આપણને ધાતુનું પરમાણ્વીય દળ મળે. તે કેટલું મળે છે? 27 ગ્રામ મળે છે. તો આ રીતે આપણે ધાતુનું પરમાણ્વીય દળ તુલ્ય દળ પરથી આપણે શોધી શકીએ. અહીંયા આપણે 3 કન્સેપ્ટ એપ્લાય કર્યું. પહેલાં તો આપણે ઓક્સિજનનું વજન કેવી રીતે મેળવ્યું કે 100 માંથી ધાતુનું વજનને બાદ કરીને આપણે ઓક્સિજનનું વજન શોધ્યું. શા માટે 100? બીકોઝ આપણો જે ઓક્સાઇડ જે છે, ધાતુનું ઓક્સાઇડ, તેમાં 2 જ એલિમેન્ટ છે. એક ધાતુ છે અને બીજું ઓક્સિજન છે. તો જો ધાતુનું વજન આપેલું હોય તો 100 માંથી ધાતુનું વજન બાદ કરતાં આપણે ઓક્સિજનનું વજન ફાઇન્ડ કર્યું. તેવી રીતે જો ઓક્સિજનનું વજન આપેલું હોય તો તેને 100 માંથી બાદ કરતાં તમને ધાતુનું વજન મળે. આ ક્યારે સૂત્ર એપ્લાય કરી શકે? જ્યારે કે બનતું જે સંયોજન છે તે બાઇનરી હોય, દ્વિઅંગી સંયોજન હોય, એટલે એમાં બે એલિમેન્ટ હોય, એક ધાતુ અને બીજું ઓક્સિજન હોય, ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ. પછી આપણે લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કર્યો. તે મુજબ ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના સમાન તુલ્યાંક સાથે પ્રક્રિયા કરે અને એના બેઝ પરથી આપણે ફર્સ્ટ ધાતુનો तुल्यभार શોધ્યો. ધાતુનો तुल्यभार બાદ આપણે ધાતુના तुल्यभार શોધવા માટેનું સૂત્ર મૂક્યું કે ધાતુનો तुल्यभार કેવી રીતે શોધી શકાય? તો ધાતુનું પરમાણ્વીય દળના છેદમાં ધાતુની સંયોજકતા કરવાથી ધાતુનો तुल्यभार મળી શકે. ધાતુનો પરમાણ્વીય દળ શોધવાનું છે. तुल्यभार આપણે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ શોધ્યો, પરંતુ સંયોજકતા પાછું એક ક્વેશ્ચન થાય. તો આપણને ધાતુનું ઓક્સાઇડનું અણુસૂત્ર આપેલું છે, તો એ મુજબ ધાતુની સંયોજકતા કેટલી થાય? તો 3. તો ત્યારબાદ ધાતુની સંયોજકતાને એના तुल्यभार વડે મલ્ટીપ્લાય કરવાથી આપણને ધાતુનું પરમાણ્વીય દળ મળે. તે કેટલું છે? 27 ગ્રામ મળે છે. તો આ રીતે આપણે ધાતુનું પરમાણ્વીય દળ શોધી શકીએ. જો એક જ ન્યુમેરિકલમાં આપણી પાસે 3 થી 4 કન્સેપ્ટ છે. પહેલાં ઓક્સિજનનું વજન શોધવાનું, બીજું લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરવાનું, ત્રીજું ધાતુનો तुल्यभार શોધવાનું અને ચોથું ધાતુની સંયોજકતા અણુસૂત્ર પરથી શોધીને આપણે તેને ઇક્વેશનમાં પુટ કરીને ધાતુનો પરમાણ્વીય દળ શોધવાનું. એટલે ધીસ ઇઝ સચ અ નાઇસ MCQ, સચ અ નાઇસ ક્વેશ્ચન કે જેમાં આપણે મલ્ટિપલ કન્સેપ્ટને એપ્લાય કરીને આપણે ફાઇનલ આન્સર પર પહોંચવાનું હોય છે. કોઈ એક તત્વનું 12 ગ્રામ જેટલું દળ એ ઓક્સિજનના 32 ગ્રામ જેટલા દળ સાથે સંયોજાય છે, તો તે તત્વનો तुल्यभार શોધો. હવે અહીંયા આપણી પાસે એક તત્વનું દળ એટલે કે વજન આપેલું છે અને ઓક્સિજનનું પણ દળ એટલે કે વજન આપેલું છે. એટલે અહીંયા તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ નિર્માણની પ્રક્રિયા છે. તો આપણે तुल्यभार એ ઓક્સાઇડ ફોર્મેશન મેથડથી ફાઇન્ડ કરવાનું થાય. ઓક્સાઇડ ફોર્મેશન મેથડ પરથી આપણે શીખ્યા તે મુજબ કે લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે કોઈપણ તત્વના તુલ્યાંક એ તેની સાથે જોડાતા ઓક્સિજનના તુલ્યાંક જેટલા હોય છે. લો ઓફ ઇક્વિવેલન્સ કહે છે ને કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા પામતા જુદા જુદા પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક સરખા હોય અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજના તુલ્યાંક પણ પ્રક્રિયકના તુલ્યાંકને સમાન હોય છે. તો અહીંયા તત્વના તુલ્યાંક એ તત્વ સાથે સંયોજતા ઓક્સિજનના તુલ્યાંક બરાબર હોય છે. હવે તત્વના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો તત્વનું વજનના છેદમાં तुल्यभार કરવાથી તત્વના તુલ્યાંક શોધાય. તેવી રીતે ઓક્સિજનના તુલ્યાંક એ ઓક્સિજનના વજનના છેદમાં ઓક્સિજનનો तुल्यभार કરવાથી શોધાય. હવે તત્વનું વજન અહીંયા આપેલ છે 12 ગ્રામ. તત્વનું તુલ્ય દળ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓક્સિજનનું વજન આપણને આપેલું છે 32 ગ્રામ અને ઓક્સિજનનું તુલ્ય દળ આપણને 8 તો ખબર જ છે, થિયરીમાં અત્યારે જ આપણે જોયું. તો એના બેઝ પરથી જો આપણે x ફાઇન્ડ કરવું હોય તો 12 × 8 ને ડિવાઇડેડ બાય 32 કરવાથી આપણને મળે છે 3.
તો તે તત્વનો તુલ્યભાર કેટલો થશે? 3 થશે. તો આ તો આપણે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ આપણે તત્વનો તુલ્યભાર શોધ્યો. સેકન્ડ મેથડ ધેટ ઇઝ ગો થ્રુ ધ ડેફિનેશન. કે ડેફિનેશન મુજબ શું કહેવામાં આવે છે કે જો 32 ગ્રામ ઓક્સિજન સાથે 12 ગ્રામ તત્વ સંયોજાય તો ઓક્સિજનનું તુલ્ય દળ કે જે 8 ગ્રામ છે તો તેની સાથે સંયોજાતો તત્વનું વજન એ તે તત્વનો તુલ્યભાર કહેવાશે. તો 8 ગુણ્યા 12 અને ડિવાઇડેડ બાય 32 તો પણ આન્સર શું મળશે? 3 મળશે. અને ત્રીજી મેથડ જે છે ઓર સૂત્ર મુજબ જાઓ. સૂત્ર મુજબ કેવી રીતે જવાય? કે સૂત્ર મુજબ શું કહે છે કે કોઈ પણ તત્વનો તુલ્યભાર શોધવો હોય તો એ તત્વનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ને ગુણ્યા ઓક્સિજનનો તુલ્યભાર. તો અહીંયા તત્વનું વજન આપણને કેટલું આપેલું હતું? 12 આપેલું હતું. પછી છેદમાં ઓક્સિજનનું વજન આપણને કેટલું આપેલું હતું? 32 આપેલું હતું. અને ગુણ્યા ઓક્સિજનના તુલ્યાંક કેટલા? આ તુલ્યભાર કેટલા? 8 સાથે મલ્ટીપ્લાય કરીએ તો પણ આપણને આન્સર શું મળે? 3 મળે. આમ સેમ ન્યુમેરિકલને આપણે 3 મુજબ 3 મેથડથી સોલ્વ કરી શકીએ. ફર્સ્ટ એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ, સેકન્ડ એઝ પર ડેફિનેશન એન્ડ થર્ડ એઝ પર ઇક્વેશન. ઇક્વેશન શું કહે છે કે જ્યારે કોઈ પણ તત્વનું તુલ્યભાર ઓક્સાઇડ ફોર્મેશન મેથડથી ફાઇન્ડ કરવાનું હોય તો એ તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર શું છે? તો જે તે તત્વનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ને ગુણ્યા ઓક્સિજનનો તુલ્યભાર. તે 8 આપણે થિયરી પરથી યાદ રાખવાના. અને ઓક્સિજન અને તત્વનું વજન તો આપણે ન્યુમેરિકલમાં આપેલા હશે તો એના બેઝ પરથી આપણે જે તે તત્વનો તુલ્યભાર ફાઇન્ડ કરી શકીએ છીએ. ચોથો ન્યુમેરિકલ જો જોઈએ તો એક ધાતુનો તુલ્યભાર 12 છે તો તે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર કેટલો થાય? તો વેરી ઇઝી કે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુના તુલ્યભાર વત્તા ઓક્સિજનના તુલ્યભારનો સરવાળા જેટલો હોય. કોન્સેપ્ટ એકદમ ઇઝી, પણ આપણને એક્ઝામમાં ડાયરેક્ટ ક્લિક નહીં થાય કે ધાતુનો તુલ્યભાર આપેલો છે તો તેના ઓક્સાઇડનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુના તુલ્યભાર અને ઓક્સિજનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. હવે ધાતુનો તુલ્યભાર 12 આપેલો છે, ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? 8. તો 12 વત્તા 8 કરવાથી મળે 20. તો એ શું મળે? ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર. તો દેટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. આવા સિમ્પલ ક્વેશ્ચન પણ નીટની એક્ઝામના લોજિકલ ક્વેશ્ચન હોય કે જેમાં સ્ટુડન્ટ 2 વર્ષની અંતે કન્સેપ્ટ આખું ભૂલી ગયેલું હોય તો એ સ્ટુડન્ટ્સને યાદ રાખવા માટે બહુ પ્રોબ્લેમ થાય. તો ધેટ ઇઝ ઓલ્સો નાઇસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન કે જે થોડુંક આપણું માઇન્ડને સ્ટ્રેસ પહોંચાડે એવો હોય કે 1.8 ગ્રામ વજન ધરાવતા ધાતુના એક ઓક્સાઇડને એસટીપીએ 833 ml હાઇડ્રોજન વાયુની જરૂરિયાત પડે છે ધાતુમાં રિડક્શન પામવા માટે. તો આ ઓક્સાઇડ અને ધાતુનો તુલ્યભાર શોધો. જો ધ્યાનથી વાંચવાનું. આપણી પાસે 1.8 ગ્રામ વજન ધરાવતું ધાતુનો એક ઓક્સાઇડ છે. આ ઓક્સાઇડ જે છે તેનું વજન આપણને કેટલું આપેલ છે? 1.8 ગ્રામ. તેને એસટીપીએ 833 ml હાઇડ્રોજન વાયુની જરૂરિયાત પડે. કેટલા? 833 ml હાઇડ્રોજન વાયુની જરૂરિયાત પડે. શેમાં? ધાતુમાં રિડક્શન પામવા માટે. આમ ધાતુના ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન પામવા માટે હાઇડ્રોજન વાયુના 833 ml કદની જરૂરિયાત પડે છે. તો આ ઓક્સાઇડ અને ધાતુનો તુલ્યભાર શોધો. બહુ નાઇસ ક્વેશ્ચન છે. 2 કન્સેપ્ટને મિક્સ કરે છે. પહેલાં તો તમને આ જે પ્રક્રિયા સમીકરણ કંઈક આવું રફ પ્રક્રિયા સમીકરણ છે તે બનાવતા આવડવું જોઈએ. ધાતુના ઓક્સાઇડ જેનું વજન 1.8 ગ્રામ આપેલું છે તેને ધાતુમાં રિડક્શન પામવા માટે 883 ml હાઇડ્રોજનની જરૂરિયાત પડે છે ને નિપજ તરીકે બીજું H2O મુક્ત થાય છે. હવે લો ઓફ ઇક્વિવેલન્સ આપણને શું કહે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જુદા જુદા પ્રક્રિયકોના તુલ્યાંક કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. લો ઓફ ઇક્વિવેલન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તે હવે તમને ખ્યાલ આવતો હશે. તો અહીંયા ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના તુલ્યાંક સરખા થાય એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ. હવે ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક જે છે તો તે કેવી રીતે શોધાય? તો ધાતુનું વજનના છેદમાં તુલ્યભાર અને હાઇડ્રોજનના તુલ્યાંક
તો તે એસટીપી હાઇડ્રોજનનું કદ ડિવાઇડેડ બાય હાઇડ્રોજનનું તુલ્ય કદ. એટલે તરત જ તમે અહીંયા એમ વિચારશો કે સર હાઇડ્રોજનના તુલ્યાંક તો એવી રીતે નહીં શોધી શકાય. હાઇડ્રોજનના તુલ્યાંક તો હાઇડ્રોજનનો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી શોધી શકાય. પરંતુ આપણે અહીંયા જે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ તો તે કદના સંદર્ભમાં હાઇડ્રોજનની માહિતી આપેલી છે. તો ત્યારે હાઇડ્રોજનના વજનના છેદમાં તુલ્યભાર વાળું સૂત્ર એપ્લાય કરી શકીએ નહીં. તો ત્યારે હાઇડ્રોજનના તુલ્યાંક એ એના કદના સંદર્ભમાં ફાઇન્ડ કરવા પડે. અને જે કેવી રીતે આપણે એપ્લાય કરી શકીએ તો એસટીપી એ જે તે વાયુનું કદ છેદમાં જે તે વાયુનું તુલ્ય કદ કરવાથી આપણને જે તે વાયુના તુલ્યાંક મળે. તો હાઇડ્રોજનના તુલ્યાંક કેવી રીતે ફાઇન્ડ થાય તો એસટીપી હાઇડ્રોજન વાયુનું કદ છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય કદ. હવે અહીંયા આપણને ધાતુના ઓક્સાઇડનું વજન 1.8 ગ્રામ આપેલું છે. તેનો તુલ્યભાર ફાઇન્ડ કરવાનો છે. કેટલા ml હાઇડ્રોજન વાયુની જરૂરિયાત પડે એસટીપીએ તો 833 ml હાઇડ્રોજન વાયુની જરૂરિયાત પડે. અને હાઇડ્રોજનનું તુલ્ય કદ 11,200 ml. જો અહીંયા તમે 11.2 લીટર લીધું તો તમારો ન્યુમેરિકલ ખોટો થશે, કારણ કે અહીંયા એસટીપી હાઇડ્રોજન વાયુનું કદ આપણને mlમાં આપ્યું છે. તો કમ્પલસરી હાઇડ્રોજનનું તુલ્ય કદ પણ આપણે શેમાં લેવાનું થાય mlમાં લેવાનું થશે. અને તમને એક્ઝામમાં તો પહેલાં તો આ કન્સેપ્ટ એપ્લાય કરવાનો તે આવડવું જોઈએ. સેકન્ડ, હાઇડ્રોજનનું તુલ્ય કદ તો એ પણ તમારે યાદ રાખવાનું આવશે. એ લોકો તમને આપશે નહીં. યુ હેવ ટુ રિમેમ્બર બાય થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ. તો એના બેઝ પરથી તો પછી એક્સને કરતા બનાવીએ તો 1.8 ને 11,200 વડે મલ્ટીપ્લાય કરવાનું અને ડિવાઇડેડ બાય 833 કરવાથી આપણને 24.2 મળે. જે શું મળે છે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર મળે છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું કે ધાતુના ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન પામવા માટે 883 ml હાઇડ્રોજનની જરૂરિયાત પડે. માટે અહીંયા ધાતુના ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય છે. તો લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના તુલ્યાંક કેવા હોય સરખા હોય. માટે ધાતુના તુલ્યાંક અને હાઇડ્રોજનના તુલ્યાંક કેવા થાય સમાન થાય. તુલ્યાંક કેવી રીતે શોધાય વજનના છેદમાં તુલ્યભાર કરવાથી. પરંતુ અહીંયા હાઇડ્રોજન વાયુના કદ આપેલું છે માટે આપણે હાઇડ્રોજનના તુલ્યાંક કદના સંદર્ભમાં માપવા પડે. એટલે એસટીપી હાઇડ્રોજનનું કદ ડિવાઇડેડ બાય હાઇડ્રોજનનું તુલ્ય કદ કરવાનું થાય. હવે ધાતુના ઓક્સાઇડનું વજન 1.8 ગ્રામ આપ્યું છે. તેનો તુલ્યભાર ફાઇન્ડ કરવાનો છે. એસટીપી હાઇડ્રોજન વાયુનું 833 ml કદ જરૂરી બને તે આપ્યું છે. અને હાઇડ્રોજનનું તુલ્ય કદ 11.2 લીટર ઓર 11,200 ml તે આપણે યાદ રાખવાનું હોય. તો આ બેઝ પરથી આપણે એક્સ ફાઇન્ડ કરીએ તો એક્સ આપણને કેટલો મળશે 24.2 મળશે. આમ ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર આપણને 24.2 મળે છે. હવે સેકન્ડ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો કે આપણને ધાતુનો તુલ્યભાર બી પૂછ્યો. તો હવે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુના તુલ્યભાર અને ઓક્સિજનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. અગાડી મેં તમને સમજાવ્યું જ છે થિયરીમાં. ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર આપણે પહેલા પાર્ટમાં શીખ્યા, પાર્ટ 1માં, દાખલાના પાર્ટ 1માં, કે જેમાં આપણે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ ફાઇન્ડ કર્યું. તો ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર 24.2 છે. ધાતુનો તુલ્યભાર આપણે શોધવાનું છે અને ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે 8, તમને ખબર છે. તો એના બેઝ પરથી જો ધાતુનો તુલ્યભાર ફાઇન્ડ કરવો હોય તો ધાતુના ઓક્સાઇડના તુલ્યભારમાંથી આપણે ઓક્સિજનના તુલ્યભારને બાદ કરવાનો હોય તો આપણને ધાતુનો તુલ્યભાર કેટલો મળશે 16.2 મળશે. તો આ રીતે આપણે અહીંયા પહેલાં તો ઇક્વેશન બનાવવું પડશે. પ્રક્રિયા સમીકરણ બનાવીને કન્સેપ્ટમાં શું કરવાનું છે તે સમજવું પડે. સેકન્ડ, લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ આપણે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર ફાઇન્ડ કરવાનું. ત્યાર પછી આ સૂત્ર એપ્લાય કરવાનું કે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુના તુલ્યભાર અને ઓક્સિજનના તુલ્યભાર બરાબર હોય. અને ત્યાર પછી આ પણ તમારે યાદ રાખવું પડશે, ધે વિલ નોટ ગીવ યુ કે ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે 8 છે, બરાબર. તેના બેઝ પરથી આપણે ધાતુનો તુલ્યભારને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ધેટ ઇઝ ઓલ્સો સચ અ નાઇસ MCQ. અને ઓક્સાઇડ ફોર્મેશન મેથડ પરથી તુલ્યભારને લગતો લાસ્ટ ક્વેશ્ચન કે કોઈ એક ધાતુનો તુલ્યભાર એ ઓક્સિજનના તુલ્યભારથી બમણો છે. કોઈ એક ધાતુનો જે તુલ્યભાર છે તે ઓક્સિજનના તુલ્યભારથી કેટલો છે બમણો છે. તો ધાતુ કરતાં તેના ઓક્સાઇડનું વજન કેટલા ગણું વધારે હશે. તો ક્વેશ્ચન વેરી સિમ્પલ છે, પરંતુ અંદર આપણને ક્વેશ્ચન જોતા થોડા ગભરાઈ જઈએ, પણ ગભરાવાની જરૂરિયાત નથી. પહેલા આપણને શું આપ્યું છે કે ધાતુનો તુલ્યભાર એ ઓક્સિજનના તુલ્યભારથી બમણો છે એવું કીધું.
તો ધાતુનો તુલ્યભાર એ ઓક્સિજનના તુલ્યભારથી બમણો છે, એટલે કે 2 ઇન્ટુ ઓક્સિજનનો તુલ્યભાર કરવો પડે. હવે આપણે થિયરી મુજબ શીખ્યા કે ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? 8. તો 8 ગુણ્યા 2 કરીએ તો ધાતુનો તુલ્યભાર આપણને શું મળ્યું? 16 મળ્યું. હવે આપણને પહેલાં તો આ વસ્તુ આપણે એપ્લાય કરતા આવડવું જોઈએ કે ધાતુનો તુલ્યભાર એ ઓક્સિજનના તુલ્યભારથી બમણો છે, એટલે ઓક્સિજનનો તુલ્યભાર જો 8 હોય તો ધાતુનો તુલ્યભાર કેટલો થાય? 16 થાય. બીજું આપણે શું કીધું છે કે ઓક્સાઇડનું વજન એ ધાતુ કરતાં કેટલું ઘણું વધારે છે એવું ક્વેશ્ચન પૂછ્યો છે. તો નાઉ વી આર એપ્લાઇંગ ધ લો ઓફ ઇક્વિવેલન્સ કન્સેપ્ટ, કે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ આપણને અહીંયા ધાતુ અને તેના ઓક્સાઇડના વજન વિશે વાત કરી, માટે આપણે લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ ધાતુના તુલ્યાંક અને ધાતુના ઓક્સાઇડના તુલ્યાંકના સંદર્ભમાં એપ્લાય કરશું. તો પ્રક્રિયકના તુલ્યાંક અને નિપજના તુલ્યાંક સરખા હોય એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ, તો ધાતુના તુલ્યાંક અને ધાતુના ઓક્સાઇડના તુલ્યાંક કેવા થાય? સમાન થાય. તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી. તો એ રીતે ધાતુના વજનના છેદમાં ધાતુનો તુલ્યભાર, ધાતુના ઓક્સાઇડનું વજનના છેદમાં ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર કરવાનો થાય. ધાતુનું વજન અને ધાતુના ઓક્સાઇડના વજન વિશેનો આપણને ક્વેશ્ચન પૂછેલો છે, તો ધાતુના વજનને આપણે x ધારીશું અને ધાતુના ઓક્સાઇડના વજનને આપણે y ધારીશું. ધાતુનો તુલ્યભાર તો આપણે ઉપર ફાઇન્ડ કર્યો, કેટલો થયો? 16. અને ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુનો તુલ્યભાર વત્તા ઓક્સિજનના તુલ્યભાર કરવાથી મળે. બરાબર? આ ધાતુના ઓક્સાઇડનો જે તુલ્યભાર છે તો તે તમારે યાદ રાખવું પડશે. ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર એ ધાતુનો તુલ્યભાર વત્તા ઓક્સિજનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. હવે ધાતુનો તુલ્યભાર કેટલો છે? અહીંયા 16 છે. ઓક્સિજનનો તુલ્યભાર કેટલો છે? 8 છે, તે આપણે યાદ રાખ્યું. એટલે ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર 16 + 8 થાય. દેટ ઇઝ x ડિવાઇડેડ બાય 16 એન્ડ y ડિવાઇડેડ બાય 24. આપણને શું છે? y એ ધાતુના ઓક્સાઇડનું વજન છે અને x એ ધાતુનું વજન છે. આપણને ન્યુમેરિકલમાં એમ પૂછ્યું છે કે ધાતુના ઓક્સાઇડનું વજન એ તેના ધાતુ કરતાં કેટલું ઘણું વધારે છે, તો આપણે yને કરતાં બનાવવું પડશે. તો 24 ડિવાઇડેડ બાય 16 ઇન્ટુ x થાય. તો y ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ x. તો દેટ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ x. આમ ધાતુના ઓક્સાઇડનું વજન એ ધાતુ કરતાં 1.5 ગણું એટલે 1.5 ટાઈમ્સ વધારે હશે. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? તમને ક્વેશ્ચન એમ થાય કે સર તમે કેમ અહીંયા yને કરતાં બનાવ્યો? તો ક્વેશ્ચનને વાંચવાનું કે ધાતુના ઓક્સાઇડનું વજન એ ધાતુ કરતાં કેટલું ઘણું વધારે છે એવો ક્વેશ્ચન પૂછ્યો. ધાતુ કરતાં કેટલું ઘણું વધારે છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે, માટે yને કરતાં બનાવીએ છીએ. તો yને કરતાં બનાવીએ તો 1.5x મળે, જે દર્શાવે કે ધાતુ કરતાં તેના ઓક્સાઇડનું વજન 1.5 ગણું વધારે જોવા મળે છે. તો આના બેઝ પરથી આપણે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ પરથી તુલ્યભારને લગતી ગણતરી આપણે કમ્પ્લીટ કરી. પહેલાં આપણે હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ જોઈ. સેમ કન્સેપ્ટ એના ઓક્સાઇડ ફોર્મેશન મેથડમાં એપ્લાય કરે અને એને લગતા આપણે 6 MCQ સોલ્વ કર્યા. બહુ સારા ક્વેશ્ચન છે કે જે થોડાક બ્રેન સ્ટ્રોમિંગ ક્વેશ્ચન પણ કન્સિડર કરી શકાય. હવે આના પછી આપણે ક્લોરાઇડ ફોર્મેશન મેથડ જોવાની, તેમાં પણ સેમ કન્સેપ્ટ ઓક્સાઇડ ફોર્મેશન મેથડ જેવું જ. એટલે જો તમને હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ આવડતું હોય અને તમને ઓક્સાઇડ ફોર્મેશન મેથડના બેઝ પરથી તુલ્યભાર નક્કી કરતા આવડતું હોય તો ક્લોરાઇડ ફોર્મેશન મેથડના બેઝ પરથી તુલ્યભારની ગણતરી ખૂબ જ ઇઝી થઈ જાય. તો આજના લેક્ચરને ખૂબ ધ્યાનથી પ્રિપેર કરજો, બિકોઝ આના પછીનો ક્લોરાઇડ ફોર્મેશનનો જે લેક્ચર જે છે તો તે ટોટલી આ જે લેક્ચર છે તેના બેઝ પર જ છે. ખાલી ઓક્સિજનની જગ્યાએ ત્યાં ક્લોરિન હશે અને ઓક્સિજનના તુલ્યભારની જગ્યાએ ક્લોરિનનો તુલ્યભાર, અને તે તુલ્યભારનો જે વેલ્યુઝ જે છે તે બદલાયેલી હશે. કન્સેપ્ટ વિલ બી વેરી સિમિલર ઓર 100% સેમ. તો આજના લેક્ચરને ખૂબ ધ્યાનથી પ્રિપેર કરવું.